હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશી પાત્રા. કાઠિયાવાડી સ્ટાઇલમાં ખાટા મીઠા પાત્રા બનાવશી. તેના માટે આપણે અળવીના પાન લઈ લીધા છે, સરસ એવા બધા ધોઈને નાની મોટી સાઈઝમાં. હવે તેને આપણે બધા લૂસી લીધા છે. પાન લૂસાઈ જાય પછી એની પાછળ જે જાડી એવી નસ હોય ને તે આપણે ચપ્પુ વડે કટ કરી લેશું, એટલે એ ચડવામાં વાર ન લાગે. નકર તે જાડી નસ હશે તે ચડશે નહીં. એટલે એક એક કરીને આપણે બધા પાનમાંથી નસ કાઢી લેશું અને હળવા હાથે કાઢશી. જો હળવા હાથે કાઢશી એટલે આપણે વાગશે પણ નહીં અને પાન પણ નહીં તૂટે. આપણે બધી નસો નીકળી ગઈ છે. હવે તેની ઉપર આપણે લગાવવાનું બેટર બનાવશે. તેના માટે આપણે ચણાનો લોટ, બેસન લીધું છે. હવે એની અંદર આપણે નાખશી સ્વાદ અનુસાર મીઠું. હવે જે આપણે રેગ્યુલર મસાલા વાપરીએ છીએ તે એડ કરશી. હળદર લીધી છે. હવે નાખશી લાલ મરચું પાવડર. હવે નાખશી ધાણા જીરું પાવડર. અને આપણે બનાવવા છે ખાટા મીઠા પાત્રા, એટલે તેના માટે આપણે એક ફાડું લીંબુનું નીચોવશી. જો તમે ખાટું ન ખાતા હોય તો લીંબુને સ્કીપ કરી શકો છો. હવે આપણે સરસ એવું બધું મિક્સ કરી લેશી અને હવે એની અંદર આપણે થોડું થોડું કરીને પાણી એડ કરશી. જો એક હારે આપણે પાણી બધું એડ કરી દેશી તો બેટર સાવ ઢીલું થઈ જશે. અને આપણે બેટર સાવ ઢીલું નથી બનાવવાનું, આપણે મીડિયમ સાઈઝમાં રાખવાનું છે. તમે જોઈ શકો છો આપણું બેટર બની ગયું છે. સાવ પતલું પણ નથી અને વધારે ઢીલું પણ નથી, ઠીક એવું છે, આપણા પાત્રામાં ચોટી જાય એવું. હવે જે આપણે કટિંગ કર્યા હતા તે પાત્રા લઈ લેશી. હાથ વડે સરસ એવું ક્યાંય ખાલી ન રહે એવી રીતના આપણે લગાવી લેશી. ફ્રેન્ડ, આ પાત્રા ખાવાની બહુ મજા આવે છે અને શરીર માટે હેલ્ધી પણ છે. જો બાળકો ઓમ તો નહીં ખાય, એટલે આવી રીતના એને નવીન નાસ્તો પણ થઈ જાય એવી રીતના આપણે તેને ખવડાવશું. જો આપણા પાનના બધે બેટર લગાવાઈ ગયું છે. હવે એની ઉપર આપણે રાખશી બીજું પાન. આવી રીતના તમારે જેટલા પાનનો રોલ બનાવવો હોય તે બનાવી શકો છો. મેં 5 પાનનો રોલ બનાવ્યો છે. હવે આપણે એક એક કરીને બધા પાનમાં આવી રીતના બેટર લગાવી લઈશું. આપણે બધે બેટર લગાવાઈ ગયું છે. હવે આપણે બધી કોઈથી તેને ફોલ્ડ કરીને રોલ બનાવી લેશી. 3 વાર આગળથી કરશી અને જો ખુલી ન જાય એટલે થોડુંક આપણે પાછળથી પણ ફોલ્ડ કરી લેશી. હવે સરસ એવું બે સાઈડથી જોઈન્ટ કરી દેશી એટલે આપણો રોલ ખુલે નહીં. આપણો રોલ વળી ગયો છે. હવે તેને આપણે બાફશી. તેના માટે આપણે ઢોકરિયામાં ઓલરેડી ગરમ પાણી થવા જ મૂકી દીધું હતું. હવે એક એક કરીને આપણે બધા રોલ તેમાં મૂકી દેશી. અને પાત્રાને બફાતા વાર ન લાગે તેના માટે આપણે 5 થી 10 મિનિટ જ થશે. પાણી ઉકળી ગયેલું હોય એટલે આપણા પાત્રા મુકાઈ ગયા છે. હવે આપણે ઢાંકણ બંધ કરી દેશે. હાલો આપણે હવે ચેક કરી 5 થી 10 મિનિટમાં આપણા પાત્રા ચડી ગયા છે કે નહીં. આપણા સરસ એવા પાતળા બધા ચડી ગયા છે. હવે આપણે તેને કાઢી લેશી. હવે તેને આપણે ઠરવા દેશી કાઢીને. જો આપણા પાત્રા સરસ એવા બધા ઠરી ગયા છે એટલે હવે આપણે તેને કટિંગ કરશી. જો ગરમ હશે ને કટિંગ કરશી તો બધા ભાંગી જશે. આ ઠરી ગયા છે એટલે તમે જોઈ શકો છો કેવા સરસ એવા કટિંગ થાય છે. રાઉન્ડ શેપમાં, રિંગ શેપમાં કરી શકો. તમે તેમાં નાના મોટા જેવડા તમારે કરવા હોય એ રીતે તમે કટિંગ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણા બધા પાત્રા કટિંગ થઈ ગયા છે. હવે તેની અંદર આપણે કરશી વઘાર. તેના માટે આપણે એક તપેલામાં 2 પાવરા તેલ એડ કરશું. તેલને આપણે સરસ એવું ગરમ થવા દેશું. જો તમે વઘાર્યા વગર પણ ખાશો તો પણ તેનો ટેસ્ટ સરસ આવશે, પણ જો વઘારીને ખાશી તો થોડોક વધારે સરસ એવો ટેસ્ટ આવશે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે એની અંદર આપણે નાખશી આખું જીરું. આમાં આપણે રાઈનો ઉપયોગ નથી કરતા. જીરું બધું ફૂટી જાય એટલે હવે નાખશી આપણે લીમડાના પાન. હવે નાખશી તેની અંદર સફેદ એવા તલ. તલને હવે બધા ફૂટવા દેશી. તલ આપણા બધા ફૂટી ગયા છે એટલે હવે જે આપણે રાઉન્ડ શેપમાં બધા રોલમાં કટિંગ કર્યા હતા પાત્રાને તે એડ કરી દેશી.
તે બધા એડ થઈ ગયા છે. હવે આની અંદર આપણે ચમચાનો ઉપયોગ નહીં કરી, આપણે સાણચી વડે જ હલાવશી, ઉપરથી નીચે કરશી એટલે સરસ એવું બધામાં તલને તે ચોટી જાય અને ચડી પણ જાય અને સરસ એવા ગરમ થઈ જાય. જો ફ્રેન્ડ તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મને કોમેન્ટ કરજો અને અવનવા મારા વિડીયો આવા જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.